વિદ્યાસહાયક ભરતીમાં એક નવો મોડ જ આવી ગયો છે દોસ્તો। એમ તો ગઈકાલે મોડી રાત્રે વિદ્યાસહાયક ભરતીને લગતો વિડીયો મેં મૂક્યો છે, જેથી કરી જે તે તમારા મગજમાં ડાઉટ હોય તે દૂર થઈ જાય। હવે મોડી રાત્રે વિડીયો બનાવ્યો હતો તો ઘણા બધા ઉમેદવારોએ ધ્યાનમાં એ વિડીયો લીધો નથી, તો ફરીથી એ વિડીયો બનાવી રહ્યો છું। આજના ન્યૂઝપેપરનું કટિંગ સ્ક્રીન પર તમારા સામે અવેલેબલ છે। જે પણ સાચી હકીકત છે તેની તરફ આપણે એક નાની એવડી નજર કરી લઈશું। તો વિદ્યાસહાયક ભરતીને લગતી કોઈ પણ અપડેટ તમે મેળવવા માંગો છો તો આપણા આ યુટ્યુબ પ્લેટફોર્મને જોઈન જરૂરથી દોસ્તો કરી લેશો। આગળ વધીશું તો ભરતી કમિટીએ રાજ્ય ચૂંટણી પંચને રૂબરૂમાં રજૂઆત કરતા માર્ગ ફાઇનલી ખુલ્યો છે। દોસ્તો શું માર્ગ ખુલ્યો છે તેની નજર કરીએ તો માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષકોની સ્થગિત ભરતી પ્રક્રિયા હવે હાથ ધરાશે। રાજ્ય સરકાર દ્વારા જુલાઈ 2024માં પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં 24,700 શિક્ષકોની ભરતી માટેની પ્રક્રિયા હાથ ધરવાની જાહેરાત કર્યા પછી તબક્કાવાર ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। આગળ વધીએ તો આ દરમિયાન ગ્રામ પંચાયતોની ચૂંટણી જાહેર થતાં રાજ્યના શિક્ષણ વિભાગે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક ભરતી પ્રક્રિયા સ્થગિત કરી દીધી હતી। જોકે આ પછી શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે ભરતી સમિતિ સાથે બેઠક કરી સ્કૂલ ઓફ કમિશનર PR રાણાને તાત્કાલિક રસ્તો કાઢવાનું કહેતા છેવટે ભરતી સમિતિના સભ્યો રાજ્ય ચૂંટણી પંચને રૂબરૂમાં મળ્યા, જેના પરિણામે આગામી સપ્તાહથી ભરતી પ્રક્રિયા પુનઃ શરૂ થશે તેવું શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે જણાવ્યું છે। માર્કશીટમાં માર્ક ગણવામાં ભૂલ થતાં ધોરણ 1 થી 5ની જે સ્થળ પસંદગી હતી, જિલ્લા પસંદગી હતી દોસ્તો, એ ફાઇનલી રદ કરવામાં આવી છે। જો કે ભરતી રદ કરવામાં આવી નથી, દરેક ઉમેદવારોએ આ ધ્યાનમાં લેવાનું છે। ગુજરાતી માધ્યમની શાળાઓની 5,000 બેઠકો માટે 22 થી 31 મે દરમિયાન સ્થળ પસંદગીની પ્રક્રિયા ગાંધીનગર ખાતે યોજવામાં આવી હતી। આ પ્રક્રિયા મેરિટ બનાવવામાં સ્નાતકના કુલ માર્ક્સના ઉમેદવારે મેળવેલ માર્કની ગણતરી થતી હતી, પરંતુ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ માર્કશીટમાં રિઝલ્ટ શબ્દ લખ્યો હતો। આથી ભરતીમાં 3 વર્ષના કુલ ગુણ અને 3 વર્ષમાં મેળવેલ ગુણને આધારે ટકાવારી કાઢી હતી, જેને કારણે છેલ્લા જે યુનિવર્સિટી માત્ર છેલ્લા વર્ષના માર્ક્સ દર્શાવે છે અને 3 વર્ષના સરેરાશ બંને સરખામણી સમાંતર થતી ન હતી। આ ભૂલને કારણે આગામી દિવસોમાં કાયદાકીય અડચણ ઊભી થાય તેમ હોવાથી ધોરણ 21 થી 31 મે દરમિયાન યોજાયેલી આશરે 3200 ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા રદ કરવામાં આવી છે। હવે આ પછી નવેસરથી કાર્યક્રમ જાહેર થશે, એટલે કે સ્થળ પસંદગીનો કાર્યક્રમ હવે પછી ફરીથી જાહેર થવાશે। હવે ક્યારે જાહેર થશે એને લગતી દોસ્તો આપણા યુટ્યુબ પ્લેટફોર્મ સાથે જોઈન થજો અને સાથે સાથે આપણે વેબસાઇટ છે તેની લિંક પણ મૂકી દઈશું। નવેસરથી વિડીયો પણ બનાવતા રહીશું, જેથી કરી વિદ્યાસહાયક ભરતીને લગતી જે પણ તમારા ડાઉટ્સ હોય એ દૂર થઈ જાય। વિડીયો ગમ્યો તો લાઇક કરજો, બીજા સુધી શેર કરવાનું ભૂલતા નહીં।